રામ રામ ખેડૂત મિત્રો, ખેતી કી રફતાર યુટ્યુબ પરિવારમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, મગફળીના ઘણા બધા ખેતરોમાં હાલના સમયે કાળી ફૂગનો પ્રશ્ન એ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। આ ફોટામાં આપણે જોઈ શકીએ એ રીતે કાળા રંગના દાણા સ્વરૂપે આ એસ્પરજીલસ નાઇજર નામની ફૂગ એ મગફળીના થડ વિસ્તારમાં જમા થઈને નુકસાન કરે છે। મગફળીના ખેતરમાં આપણે જ્યારે આંટો મારતા હોય ત્યારે આ વિડીયોમાં જે રીતે જોઈ શકાય છે એ રીતે સુકાઈ ગયેલો મગફળીનો છોડ હોય એને આપણે જો ઉખેડીને જોઈ તો આ મગફળીનો છોડના થડ વિસ્તારની અંદર કાળા રંગના દાણા સ્વરૂપે આ એસ્પરજીલસ નાઇજર નામની ફૂગ આપણને જોવા મળે। કાળી ફૂગ તરીકે આપણે જેને ઓળખીએ છીએ, આ ફૂગ એ સૌપ્રથમ મૂળ વિસ્તારને સૂકવીને થડમાંથી પાણી અને પોષક તત્વોનું જે આવાગમન છે એના ઉપર ખાસ અસર કરે છે અને છોડવાને સૂકવી નાખે છે। જો સમયસર જો આનો કંટ્રોલ કરવામાં ન આવે તો ખૂબ ઝડપથી આપણા ખેતરમાં આ ફૂગ ફેલાય છે। હવે જે વિસ્તારોમાં વરસાદની ઘટ છે, જમીનમાં ભેજ ઓછો છે, તેમને આ ફૂગના કેમિકલ કંટ્રોલ તરીકે સારી ફૂગનાશકોમાં થાયોફિનેટ મિથાઇલ 70% નામની જે ફૂગનાશક છે એનો 30 થી 35 ગ્રામ પ્રતિ પંપ અથવા તો કોપર ઓક્ઝી ક્લોરાઇડ 40 ગ્રામ પ્રતિ પંપ અથવા તો મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોજેબ 50 ગ્રામ પ્રતિ પંપનો 3 થી 4 પંપ પ્રતિ વીઘામાં જો ઘાંટો છંટકાવ કરવામાં આવે તો ખૂબ સરસ પરિણામ આપણને આ રોગથી બચાવવામાં આપણે મગફળીમાં મળી શકે એમ છે। જ્યારે વરસાદ થાય ત્યારે સારી કંપનીના ટ્રાઇકોડર્મા સ્યુડોમોનાસ અથવા તો સોઇલસ્ટાર બેક્ટેરિયા લઈને એને રેતી, માટી, એરંડી, લીંબોળીના ખોળ સાથે મિક્સ કરીને જમીનમાં ઉડાડી દેવાથી સારા ભેજમાં જો આ બેક્ટેરિયા આપવામાં આવે તો ખૂબ લાંબા સમય સુધી આપણને જમીનજન્ય રોગો સામે, કાળી ફૂગ હોય કે સફેદ ફૂગ હોય, કોઈ પણ પ્રકારની ફૂગ સામે એ લાંબા સમયનું રક્ષણ પ્રદાન કરે છે। વધુ માહિતી માટે સંપર્ક કરો 91 041 35 11 3।